એસએસજી હોસ્પિટલના રૂકમણી ખાતે સિક્યુરિટી દ્વારા લોકો સાથે ગેરવર્તન મામલો. એસએસજી હોસ્પિટલના રૂકમણી ખાતે સિક્યુરિટી દ્વારા લોકો સાથે ગેરવર્તન મામલો. દર્દીઓના સગા સંબંધીઓ સાથે ચપ્પલ કાઢવા મુદ્દે દાદાગીરી. ચપ્પલ કાઢવાની ના પાડતા ધક્કા મૂકી અને અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ. લોકો દ્વારા આરએમઓને આવેદન આપી કરી રજૂઆત. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. ગઈકાલે હું મારા મોટા ભાઈના છોકરાને ડિલઈ શાખામાં રૂકમણી શાખામાં દાખલ કર્યા હતા. હું મુલાકાત માટે આવ્યો હતો. તો ત્યાંના સિક્યુરિટી ત્યાં બહાર ચપ્પલ કાઢવા માટેનું કહે છે. તો આપણે કીધું ચપ્પલ અહીંયા બહાર નહીં નીકળ્યા. તો એ લોકો તો આપણને સીધું ધક્કા મારવા માંડ્યા, ગાળો બોલવા માંડ્યા ને ગમે એવું વર્તમાન કરવા માંડ્યા. ને એ લોકો એવું કહેતા ચપ્પલ બહાર જ કાઢવાના. તો મેં ત્યાં હોઈ પડેલી હતી, ત્યાં લોહી પડ્યું હતું. એવામાં આપણે ખુલ્લા ચપ્પલ વગર તો અંદર જઈ જ ના શકીએ. પછી સિક્યુરિટીએ મને અંદર ના જવા દીધો. એટલે મેં આરએમઓને રજૂઆત કરવા માટે આવ્યા. તો આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટને કાલે મેં રૂબરૂ મળ્યો. એમને મને કીધું તમે લખિતમાં આપો. એટલે મેં આજે એક આવેદનપત્ર આપ્યું છે. ને અહીંના આરએમઓ ઓફિસર ને સુપ્રિન્ટેન્ડન્ટ આ કોન્ટ્રાક્ટરોએ મળેલા છે. એટલે આ કામ નથી કરતા ને અહીંયા એસી રૂમમાં બેસી એ લોકોની દર્દીની હાલત જોવા નથી જતા. ને ત્યાં બહુ ગંદની હાલત છે. ત્યાં બાથરૂમમાં એક બી એસએસજી હોસ્પિટલમાં સાફ સફાઈ નથી. ત્યાં બહુ મોટી મોટી આ સિક્યુરિટીવાળા ત્યાં હમણાં 2 મહિના પહેલાં એક મર્ડર બી થઈ ગયું. અંદર ગુંડાગીરી ચાલે છે એસએસજી હોસ્પિટલમાં. ના સિક્યુરિટીવાળા જેને હેરાન કરવાના એને નથી કરતા, ખોટી નાના માણસોને હેરાન કરે છે. આજે મેં આરએમઓ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. હું અત્યારે કલેક્ટરને બી આપવા જાઉં છું. સામાજિક કાર્યકર્તા પરવીન સોલંકી. Subscribe now and press the bell icon. Never miss an update.